નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, વર્ષ 2026થી નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમમાં પર્યાવરણ વિષય ઉમેરવામાં આવ્યો છે. ત્યારે આ વિડીયોમાં હું તમને પર્યાવરણના પહેલા ટોપિક કુદરતી વિશ્વ એટલે નેચર વર્લ્ડની અંદર જે પરિવહન ટોપિક છે એટલે જેને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સપોર્ટેશન કહીએ તેના વિશે આપણે સમજીશું. તેના પ્રશ્નોના ઉત્તર આપણે ડિસ્કસ કરીશું. તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને પરિવહન શું કહેવાય તેના વિશે વિસ્તૃત માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. અને આ વિડીયોને છેલ્લે મેં પ્રશ્ન પણ પૂછેલ છે, તેનો જવાબ પણ તમે મને કમેન્ટમાં આપજો. તો શરૂઆત કરીએ આ વિડીયોની અને જાણીએ પરિવહન અને તેના વિશે વિસ્તૃત માહિતી. ચાલો મિત્રો, શરૂઆત કરીએ વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું પરિવહન એટલે શું. પરિવહનની પરિભાષા. પરિવહનને અંગ્રેજીમાં ટ્રાન્સપોર્ટેશન કહેવામાં આવે છે. માનવીઓ અથવા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. આજના સમયમાં મુસાફરી ઝડપી અને સરળ બનાવવા માટે જુદા જુદા વાહનો ઉપયોગ થાય છે. મિત્રો, જ્યારે વિજ્ઞાન વિકસિત નહોતું થયું ત્યારે માનવી પગપાળા ચાલીને એક જગ્યાથી બીજી જગ્યાએ જતો. ત્યાર પછી ધીમે ધીમે જ્યારે પૈડાની શોધ થઈ ત્યારે માનવે સાયકલ, પછી બળદગાડું, ઘોડાગાડી આ બધો વાહન ઉપયોગ કરવા માંડ્યો. ધીમે ધીમે વધુ વિજ્ઞાન વિકસિત થયું ત્યારે પછી જહાજ, બસ, ટ્રેન, બાઇક, બુલેટ ટ્રેન જેવા ઝડપી વાહનોનો ઉપયોગથી માનવ પરિવહન તરીકે ઉપયોગ લેવા માંડ્યો. જુદા જુદા વાહનોનો ઉપયોગ લેવા માંડ્યો. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. તમે આ ફોટોમાં જોઈ શકો છો, અલગ અલગ જુદા જુદા વાહનો ઉપયોગ થાય છે પરિવહન માટે. મિત્રો, હવે આપણે જાણીશું પરિવહનના મુખ્ય 4 માર્ગો. તેમાં સૌથી પહેલો આવે છે સડક માર્ગ, જેને અંગ્રેજીમાં રોડવેઝ કહેવાય છે. જમીન પર ચાલતા વાહનો, જેવી રીતે ઉદાહરણ તરીકે સાયકલ છે, બાઇક છે, રિક્ષા છે, કાર છે, બસ છે, ટ્રક છે, આ બધા સડક માર્ગ જે જમીન પર ચાલતા વાહનો માટે છે. બીજો છે રેલ માર્ગ, જેને આપણે રેલવે કહીએ. પાટા પર ચાલતી ટ્રેન તે લાંબી મુસાફરી અને ભારે સામાન માટે શ્રેષ્ઠ છે. ઉદાહરણ તરીકે મુસાફર ટ્રેન, લોકલ ટ્રેન, માલગાડી, ગુડ્સ ટ્રેન, આ બધા રેલવે માર્ગો છે. ત્યાર પછી જે ત્રીજો છે જળમાર્ગ, જેને અંગ્રેજીમાં વોટરવેઝ કહેવામાં આવે છે. પાણીમાં ચાલતા વાહનો, આ સૌથી જૂનો અને સસ્તો માર્ગ છે. ઉદાહરણ તરીકે હોડી, સ્ટીમર, સબમરીન, બોટ, વહાણ, શિપ, જેને અંગ્રેજીમાં કહીએ આપણે તો જળમાર્ગ એટલે વોટર માર્ગ. ચોથો છે હવાઈ માર્ગ, એરવેઝ, આકાશમાં ઉડતા વાહનો, એટલે આ સૌથી ઝડપી અને ખર્ચાળ માર્ગ છે. ઉદાહરણ તરીકે વિમાન, એરોપ્લેન, હેલિકોપ્ટર, રોકેટ, આ બધા હવાઈ દ્વારા માર્ગમાંથી ચાલે છે. તો મિત્રો, આ હતા 4 મુખ્ય પરિવહનના માર્ગો. ચાલો મિત્રો, આપણે જાણીએ વિશિષ્ટ પરિવહન. આપણે ગુજરાતીમાં એને ઉડ્ડન ખટોલા કહીએ અને અંગ્રેજીમાં તેને રોપવે કહેવામાં આવે છે. શું છે રોપવે? જ્યારે ઊંચા પર્વત ઉપર જવા માટે રસ્તો ન હોય અથવા પગથિયા ચડીને જવામાં ખૂબ સમય અને મહેનત લાગતી હોય ત્યારે ઉડ્ડન ખટોલા એટલે રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. રોપવે કેવી રીતે કામ કરે છે? આમાં એક મજબૂત લોખંડના તાર એટલે કેબલ પર ટ્રોલી લટકાવેલી હોય છે જે વીજળીની મદદથી ચાલે છે. હવે આપણે જાણીશું કે ગુજરાતમાં આવેલા આ રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે. તો એક છે જૂનાગઢ, ગિરનાર, એશિયાનો સૌથી મોટો રોપવે અહીંયા આવેલો છે. બીજો છે પાવાગઢ, મહાકાળી માતાના દર્શને જવા માટે અહીંયા રોપવેની સુવિધા આવેલી છે. ત્રીજા નંબર પર છે અંબાજી, ગબ્બર પર્વત પર જવા માટે રોપવેની સુવિધા છે. ચોથો છે સાપુતારા, જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ત્યાં પણ પ્રવાસીઓ માટે રોપવેની સુવિધા આપવામાં આવેલી છે. મિત્રો, હવે આપણે જાણીશું વાહનોનું વર્ગીકરણ. અલગ અલગ વાહનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી પહેલાં છે 2 પૈડાવાળા વાહનો. તો 2 પૈડાવાળો આપ સૌએ જોયા હશે, સાયકલ અને મોટરસાયકલ, આ 2 પૈડાવાળા વાહનો હોય છે. પછી 3 પૈડાવાળા વાહનો, તો રિક્ષા છે, પેડલ રિક્ષા છે, આ પ્રકારના વાહનોમાં 3 પૈડા હોય છે. 4 કે તેથી વધુ પૈડાવાળા વાહનોમાં કાર આવે, બસ આવે, પછી ટ્રક આવે. આ 4 કે તેથી વધુ પૈડાવાળા વાહનો છે. ત્યાર પછી છે મુસાફરી માટે કયા કયા વાહનો ઉપયોગ થાય છે? તો બસ, કાર, ટ્રેન, એરોપ્લેન, આ મુસાફરી કરવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી છે માલ સામાન માટે ટ્રક, ટ્રેક્ટર અને ઘણા બીજા અન્ય વાહનો પણ માલ સામાન માટે ઉપયોગ થાય છે.
ત્યાર પછી છે વિશેષ સેવા. વિશેષ સેવા માટે તમે કયા વાહનો જોયા હશે? તો એમાં છે એમ્બ્યુલન્સ છે, પછી ફાયર બ્રિગેડ છે, પોલીસ વાહન છે. આ વિશેષ સેવાવાળા વાહનો કહેવાય. ત્યાર પછી છે પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં બસ આવે, કાર આવે, ટ્રક આવે અને અન્ય ઘણા બધા, બાઇક પણ આપણે પેટ્રોલમાંથી ચાલતી હોય છે. બીજા ઘણા બધા વાહનો જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા હોય છે. ત્યાર પછી છે સીએનજી અને ઇલેક્ટ્રિક. તો સીએનજી રિક્ષા, સીએનજી કાર, આ બધા સીએનજીથી ચાલતા હોય છે. પછી ઈ બાઇક, ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ છે અત્યારે માર્કેટમાં. ઇલેક્ટ્રિક કારો પણ આવી ગઈ છે, ઇલેક્ટ્રિક સ્કૂટી પણ છે. તો આ ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો છે આ. ત્યાર પછી છે બળતણ વગર, એટલે ઈંધણ વગરના. બળતણ લખાયેલું છે પણ બળતણ ઈંધણ વગર ચાલતા વાહનોમાં સૌથી પહેલું આવે બળદગાડું, ઘોડાગાડી. પછી જેને કહીએ ને કે આપણે સાયકલ, એ સાયકલ પણ એમાં ઈંધણની કોઈ જરૂર નથી પડતી, બરાબર છે. તો મિત્રો આ બધા વાહનોનું વર્ગીકરણ અલગ અલગ રીતે આપણે કર્યું. નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવીશ ત્યારે આગળનું નેક્સ્ટ વિડીયોમાં હું તમને પરિવહનમાં પ્રાણીઓ દ્વારા થતું પરિવહન એટલે એનિમલ ટ્રાન્સપોર્ટેશન અને પરિવહનનો ઇતિહાસ અને પૈડાની શોધ, પર્યાવરણ અને ટ્રાફિક સલામતી વિશે આપણે ચર્ચા કરીશું. હવે આગળ આપણે પ્રશ્ન ઉત્તર વિશે ડિસ્કસ કરીશું. ચાલો હવે આપણે પ્રશ્નના ઉત્તર આપણે મેળવીએ અને ડિસ્કસ કરીએ તેના વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન જવાબ આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, માનવીઓ અથવા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ પ્રવાસ, બી પરિવહન, સી મુસાફરી કે ડી વ્યવસાય? તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણ્યું હતું કે માનવીઓ અથવા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બી આનો જવાબ આવશે, બી પરિવહન. બી પરિવહન આવશે, બરાબર. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો માર્ગ સૌથી જૂનો અને સસ્તો માર્ગ ગણાય છે? તો મિત્રો આના વિશે પણ એ સડક માર્ગ, બી રેલ માર્ગ, સી જળમાર્ગ, પછી ડી હવાઈ માર્ગ, બરાબર. આ એ સડક માર્ગ, બી રેલ માર્ગ, સી જળમાર્ગ અને ડી હવાઈ માર્ગ. તો આના વિશે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. તો આનો જવાબ આવે મિત્રો, સૌથી જૂનો અને સસ્તો માર્ગ છે એ જળમાર્ગ છે, બરાબર. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન માર્ગ કયો છે? સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન માર્ગ કયો છે મિત્રો? એ હવાઈ માર્ગ, બી જળમાર્ગ, સી રેલ માર્ગ કે ડી સડક માર્ગ? તો મિત્રો આનો જવાબ આવશે એ હવાઈ માર્ગ. હવાઈ માર્ગ છે એ સૌથી ખર્ચાળ માર્ગ છે, બરાબર. ચોથા નંબરનો પ્રશ્ન છે, લાંબી મુસાફરી અને ભારે સામાન માટે કયો માર્ગ શ્રેષ્ઠ છે? લાંબી મુસાફરી અને ભારે સામાન માટે કયો માર્ગ શ્રેષ્ઠ છે? એ સડક માર્ગ, બી રેલ માર્ગ, સી જળમાર્ગ કે ડી હવાઈ માર્ગ? તો મિત્રો લાંબી મુસાફરી માટે હંમેશા તમને કયો માર્ગ કામ આવે છે? બી રેલ માર્ગ કામ આવે છે, બરાબર. ત્યાર પછી જે પાંચમા નંબરનો પ્રશ્ન છે, ઉડ્ડન ખટોલા એટલે રોપવેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? રોપવેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? એ રસ્તા ઉપર મુસાફરી કરવા, બી ઊંચા પર્વતો પર જવા માટે, સી પાણીમાં મુસાફરી કરવા કે ડી આકાશમાં ઉડવા માટે? તો મિત્રો આપણે સૌએ જાણ્યું હતું કે ઉડ્ડન ખટોલાની જે રોપવે છે ને એ ઊંચા પર્વતો પર જવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આનો જે સાચો જવાબ હશે મિત્રો, બી ઊંચા પર્વતો પર જવા માટે ઉડ્ડન ખટોલા એટલે રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે ને એ તમારે મને કમેન્ટમાં એનો જવાબ લખીને મને જણાવવો પડશે તમને. એશિયાનો સૌથી મોટો રોપવે ક્યાં આવેલો છે? એશિયાનો સૌથી મોટો રોપવે ક્યાં આવેલો છે? આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અગાઉ. એ પાવાગઢ, બી અંબાજી, સી જુનાગઢ એટલે ગિરનાર કે ડી સાપુતારા? આ ચારમાંથી જવાબ સાચો કયો આવે મને કમેન્ટ કરીને તમે જરૂર જવાબ જણાવજો. મિત્રો આશા રાખું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. આમાં જે આપણે પરિવહન વિશે જે અભ્યાસ કર્યો તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પરિવહનમાં પ્રાણીઓ દ્વારા થતું પરિવહન અને પરિવહનનો ઇતિહાસ અને પૈડાની શોધ વિશે વિસ્તારપૂર્વક આપણે સમજીશું અને તેના પ્રશ્નોના જવાબ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું. ત્યાં સુધી આ છઠ્ઠા નંબરના પ્રશ્નનો જવાબ મને કમેન્ટમાં જરૂર જણાવજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે સારી રીતે પરિવહન વિશે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.